छे ए आपणे जोईए। जो अहम एटले शुं थतुं हतुं अहींया हूँ छे अहम ए क्या आवे उत्तम पुरुष एक वचननी अंदर। जो वर्तमान काळनी अंदर कोई वात रजू करवानी होय त्यारे ज्यारे अहमनो उपयोग थयेलो होय तो अहमनो अर्थ थाय गुजरातीमां हूँ अने ए दर्शावा माटे उत्तम पुरुष एक वचननो ज प्रत्यय त्यां लागशे। क्यारे के ज्यारे वर्तमान काळमां होय त्यारे। जो યસ્તન ભૂતકાળમાં એવી રીતે હશે તો યસ્તન ભૂતકાળના આપણે પ્રત્યય જોઈ લઈએ। અમ વ મ સતમ ત તતામ અન ઈ એ વહી મહી થાસ થાહા ઇથમ ધ્વમ ત ઇતામ અંત। એવી જ રીતે સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો છે અહીંયા। એ સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો કઈ રીતે હોય તો સામાન્ય ભવિષ્યકાળ એ વર્તમાન કાળના પ્રત્યયોની જેવા જ છે। જો અહીંયા વર્તમાન કાળમાં પાછળ મી છે અહીંયા પણ અહીંયા સ્યો ખાલી આવશે। કયો આવશે ફાડ્યો શ શ્યામી શ્યાવહ શ્યામહ શસી શથહ શથ શતી શતઃ અને શંતિ। સેમ પ્રત્યય વર્તમાન કાળના જ પ્રત્યયો પાછળ લાગશે પણ આગળ શું આવશે અહીંયા શ્ય। એવી જ રીતે આત્મને કાળના પ્રત્યયો જુઓ એમાં જ સેમ ટુ સેમ પણ અહીંયા શું આવશે આગળ સ્યે એ એટલે સ્યે આવશે અહીંયા। સ્યાવહે સ્યામહે સ્યસે સ્યધે સ્યધ્વે શ્યતે શ્યેતે અને શ્યંતે। તો આવી જ રીતે છે એ પ્રત્યય અહીંયા છે। અને તમારા ચોપડીની અંદર અહીંયા પ્રકરણ 3 ની અંદર આપણે જોઈ લઈએ તો અહીંયા પણ એ પ્રત્યયો આપેલા છે। તમારે જો ન ઉતારે વ્યવસ્થિત અહીંયા આ રહ્યા અહીંયા અહીંયા પછી યસ્તન ભૂતકાળના પ્રત્યય અહીંયા રહ્યા અમ અને આ અને સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો અહીંયા રહ્યા। તો અહીંયા પણ તમારે લખેલા છે પ્રકરણ 1 અને પ્રકરણ 3 છે એ કમ્બાઇન્ડ જ છે એટલે તમારે પ્રકરણ 1 મોઢે થશે એટલે પ્રકરણ 3 પણ તમને સાથે સાથે થઈ જશે। હવે વાત કરીએ આપણે પ્રત્યયની। તો પ્રત્યયની અંદર છે અહમ છે અહીંયા लागेલું। તો અહમ છે જ્યારે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન છે અહમ આગળ તો અહમની અંદર કયા કયા આવી શકે તો પાછળ કા મી આવે કા શું આવે અમ આવે અને કા શું આવે શ્યામી આવે। મી ક્યારે આવશે વર્તમાન કાળ હશે ત્યારે અમ ક્યારે આવશે ભૂતકાળ હશે ત્યારે અને સ્ય ક્યારે આવશે સામાન્ય ભવિષ્યકાળ હશે ત્યારે। હવે અહીંયા જો અહમ છે અહમ છાત્ર વેદમ પઠતી એટલે અહીંયા સહ છે તો સહ ક્યારે આવશે સહ ક્યાં છે અહીંયા મી વહ મહ સી થહ થહ તી તહ અંતિ। હવે સહ ક્યાં છે અહીંયા ક્યાં આવ્યું અન્ય પુરુષ એક વચન તો અન્ય પુરુષ એક વચનમાં છે તો પાછળ ત્યાં શું આવ્યું તી આવ્યું। શા માટે વર્તમાન કાળની વાત કરીએ છે। હવે અહીંયા જો આપણે જોઈશું અહીંયા લખેલું જ છે કર્તુકારક અને વર્તમાન કાળના ક્રિયાપદોનું પુનરાવર્તન એટલે અહીંયા ખાલી વર્તમાન કાળના જ પ્રત્યયો આપેલા છે। તો અહીંયા જો આગળ સહ છે તો સહ ક્યાં આવેલું છે અન્ય પુરુષ એક વચનની અંદર તો આપણે અહીંયા પાછળ પ્રત્યય લાગ્યો છે તી। અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય શું છે અહીંયા તી એટલે શું આવ્યું અહીંયા પઠતી। એવી જ રીતે અહીંયા ત્વમ ઉપયોગ થયેલો છે તો પાછળ શું લાગ્યું સી તો ત્વમ ક્યાં આવ્યો અહીંયા ક્યાં આવ્યો મધ્યમ પુરુષ એક વચનની અંદર તો મધ્યમ પુરુષ એક વચન ત્વમ છે તો અહીંયા મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય લાગે એટલે પાછળ શું લાગ્યો સી અહીંયા આવ્યો સી। હવે અહીંયા આગળ લાગ્યો અહમ તો પાછળ શું લાગેલું છે મી। અહમ ક્યાં આવે ઉત્તમ પુરુષ એક વચનની અંદર એટલે શું આવ્યું અહીંયા મી। ખ્યાલ આવી ગયો। હવે આ તો થયા વર્તમાન કાળની વાત પણ વર્તમાન કાળની જગ્યાએ જો યસ્તન ભૂતકાળ હોય પછી સામાન્ય ભવિષ્યકાળ હોય તો પણ આ કોષ્ટક પ્રમાણે જ પાછળ પ્રત્યય લાગે। જો અહમ ઉપયોગ થયેલો હોય તો ઉત્તમ પુરુષ એક વચન તો ઉત્તમ પુરુષ એક વચનમાં કયો પ્રત્યય આવે યસ્તન ભૂતકાળનો જોવાનો વર્તમાન કાળનો જોવાનો અને સામાન્ય ભવિષ્યકાળનો પણ આપણે જોવાનો। ખ્યાલ આવી ગયો એ પ્રમાણે છે એ હવે આપણે સ્વાધ્યાય રિવિઝન કરીએ એટલે તમને ખ્યાલ આવશે। હવે જુઓ સ્વાધ્યાયમાં સમુચિતેન ક્રિયાપદેન રિક્ત સ્થાનાનામ પૂર્તિકરણીયા
જે નીચે આપેલા જે ક્રિયાપદો છે એને યોગ્ય સ્થાન પૂરતી છે એ આપણે ખાલી જગ્યામાં કરવાની છે. હવે જોઈએ અહીંયા દેવ ગણાહા મેઘામ. હવે અહીંયા દેવ ગણાહા એટલે બહુવચનની વાત થઈ. શેની વાત થઈ? બહુવચન. તો બહુવચનનો પ્રત્યય કયો છે? તો કે યછતી, યછતઃ અને યછંતી. તો યછતી છે, યછતી ક્યાં આવ્યો? અહીંયા યછતી પાછળ આવ્યો, તો આ તો થયું અન્ય પુરુષ એક વચન. હવે બીજું છે યછતઃ. તહ ક્યાં આવ્યું છે? અહીંયા, તો આ તો થયું દ્વિવચન. તો જવાબ પાછળ છે યછંતી. યછંતી ક્યાં આવે છે? તો અહીંયા અંતિ આવ્યો પાછળ, એટલે જવાબમાં શું આવશે? અહીંયા યછંતી. પછી વયમ અગ્નિમ. વયમ છે એ ક્યાં આવ્યું? અહીંયા. વયમ ક્યાં આવ્યું? અહીંયા. વયમ છે એ ક્યાં આવ્યું? તો કે ઉત્તમ પુરુષ બહુવચન. તો અહીંયા ઉત્તમ પુરુષ બહુવચનનો જ પ્રત્યય લાગશે. હવે જોઈ લઈએ ઓપ્શનમાં. પૂજયામી, પૂજયામહ અને પૂજયતી. તો પૂજયામી પાછળ મી આવ્યો, તો મી તો ક્યાં આવેલો છે? અહીંયા ઉત્તમ પુરુષ એક વચનમાં, એટલે એ આવશે નહીં. બીજો ઓપ્શન છે પૂજયામહ. તો મહ પણ ક્યાં આવેલો છે? અહીંયા. તો આ થઈ ગયું ઉત્તમ પુરુષ બહુવચન, એટલે જવાબમાં શું આવશે? પૂજયામહ. પૂજયતી શા માટેનું આવ્યો? કારણ કે એ તો ક્યાં આવી જાય છે? અન્ય પુરુષ એક વચનની અંદર, એટલે પૂજ્યતી જવાબ આવશે નહીં. એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યા અધીશ પાઠશાલામ. જો અધીશ પાઠશાલામ, અધીશ એક વ્યક્તિની જ વાત કરવામાં આવી છે, એટલે આપણને ખબર પડે કે ભાઈ આ એક વચનનું વાક્ય છે. તો અધીશ પાઠશાલામ. તો હવે જોઈએ આ જવાબ ગચ્છતી, ગચ્છામી અને ગચ્છસી. તો જો હવે તમને કન્ફ્યુઝન ક્યાં થશે? તો કે અહીંયા ગચ્છામી છે, ઉત્તમ પુરુષ એક વચનમાં એવું ને, પણ અહીંયા બોલનાર અને સાંભળનાર સિવાય અન્યની વાત રજૂ કરવામાં આવી છે, એટલે ક્યાં આવશે? ઉત્તમ પુરુષ આવશે નહીં. ક્યાં આવશે? અન્ય પુરુષની અંદર. તો અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય આવે તી. ગચ્છામી છે એ શું આવશે? ઉત્તમ પુરુષ એક વચન. અને ગચ્છસી છે એ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. અહીંયા બોલનાર મેં તમને કીધું ને, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, એ ત્રણેયનો અર્થ મેં તમને સમજાવ્યો હતો કે બોલનાર અને સાંભળનાર સિવાય અન્યની વાત થતી હોય ત્યારે અન્ય પુરુષ, માત્ર બોલનારની વાત રજૂ થતી હોય ત્યારે ઉત્તમ પુરુષ, અને બોલનાર અને સાંભળનાર બંનેની વાત થતી હોય ત્યારે મધ્યમ પુરુષ. હે છાત્ર યુયમ મંત્રામ. યુયમ ક્યાં આવે? ત્વમ, યુવામ, યુયમ મધ્યમ પુરુષ બહુવચન, એટલે અહીંયા શું આવશે? લિખ થ. સામ ગાહા બહુવચનમાં આવે એટલે ગાયનતી. એવી જ રીતે અહીંયા સૂચના અનુસારમ શબ્દરૂપમ ચિહ્નુત. સૂચના આપેલી છે અન્ય પુરુષ દ્વિવચન. તો અન્ય પુરુષ દ્વિવચનમાં કયો પ્રત્યય લાગશે? હસ તહ. પછી મધ્યમ પુરુષ બહુવચનમાં કયો પ્રત્યય લાગશે? ચલ થ. પછી ઉત્તમ પુરુષ બહુવચનમાં કયો લાગશે? ખેલા મહ. અન્ય પુરુષ બહુવચનમાં કયો લાગશે? ખાદંતી. અને ઉત્તમ પુરુષ એક વચનમાં કયો લાગશે પ્રત્યય? પીબા મી. અને મધ્યમ પુરુષ બહુ દ્વિવચનમાં કયો પ્રત્યય લાગશે? તો કે ગચ્છ થહ. એવી રીતે યોગ્ય સ્થાન શબ્દનું પૂરવાનું છે. જો પશ્યામી આવ્યો, તો મી ક્યાં આવે પાછળ? ઉત્તમ પુરુષ એક વચનમાં. તો ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય આવશે અહીંયા અહમ. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ખાલી વર્તમાન કાળના જ કોષ્ટકો છે, બીજા કોષ્ટકો તમારે અત્યારે મોઢે કરવાના નથી. પછી બીજો જો તિષ્ઠાવહ. તિષ્ઠાવહ છે મી વહ મહ, એટલે શું આવે? અહમ. આવામ શું આવશે? આવામ મધ્યમ ઉત્તમ પુરુષ દ્વિવચન. પછી અહમ ગૃહત. અહમ તો શું આવશે? મી. ખાલી જગ્યા નયતી તો સહ. અને વયમ તો કથયામહ. અહીંયા ખાલી માત્ર ને માત્ર આપણે આ કોષ્ટક જ અત્યારે મોઢે કરવાનું છે. આ તો મેં ખાલી તમને સમજૂતી, ત્રીજું પ્રકરણ જ્યારે હું તમને સમજાવીશ ત્યારે હું તમને એનું વિસ્તૃત તમને સમજાવીશ. ખાલી અત્યારે માત્ર ને માત્ર ખાલી આટલું જ તમારે મોઢે કરવાનું છે, અને એ પ્રમાણે તમારે અહીંયા ખાલી વર્તમાન કાળના જ છે એ ક્રિયાપદો તમારે સમજવાના છે. ઉદાહરણો છે એ આપણે આગળના જ્યારે ત્રીજું પ્રકરણ ભણશું ત્યારે આપણે જોઈશું.